જય શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સમક્ષ રાજગરાના લોટના થેપલા બનાવવાની છું। તો તેના માટે મેં એક અડધું બાફેલું બટેકું લીધું છે, તેને સારું એવું મેશ કરી નાખશું। આ થેપલા ખાવામાં એકદમ મસ્ત લાગે છે। તો 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે, અડધી ચમચી જેટલા તીખા લીલા મરચાં લીધા છે, અડધી ચમચી જેટલું આદુની પેસ્ટ એડ કરી છે અને 1 ચમચી જેટલા મેં ધાણા લીધા છે અને 1 ચમચી જેટલું મેં દહીં લીધું છે। બધાને સારું એવું મિક્સ કરી નાખશું। અહીંયા તમે ઉપવાસમાં ધાણા જીરું ખાતા હોય તો પણ તમે 1 ચમચી તે એડ કરી શકો છો। મેં અહીંયા એડ નથી કર્યું। મેં અડધી ટીસ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। આ થેપલા તમે ઉપવાસો બનાવશો તો ખૂબ જ સરસ લાગશે અને આને તમે દહીં જોડે ખાશો તો પણ ભાવશે। સારું એવું મિક્સ કરી નાખશું। ત્યારબાદ મેં 1 વાટકી જેટલો રાજગરાનો લોટ લીધો છે, તે તેમાં એડ કરી નાખશું અને 1 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે। અહીં 1 વાટકી રાજગરાનો લોટ લો તો તમારે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, એનાથી વધારે તેલ એડ નથી કરવાનું। જો વધારે તેલ એડ કરશો તો આપણા થેપલા સરસ રીતે એવા વણાશે નહીં। આ લોટ બાંધવામાં મારે પાણીનો નથી ઉપયોગ થયો। જે દહીં અને બટેકું એડ કર્યું હતું તેનાથી જ આપણો લોટ બંધાઈ જશે અને આ થેપલા તમારે જ્યારે બનાવવાના હોય ત્યારે જ તેનો લોટ બાંધવો। આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી। થોડો રાજગરાનો લોટ સ્પ્રિંકલ કરીને આપણે સારી રીતે એને ગદરી લેશું, જેથી હાથમાં ચોટતો બંધ થઈ જાય। જો આપણો રાજગરાનો લોટ આપણો ડો તૈયાર છે। જો ત્યારબાદ તેને હળવા હાથે કિનારીઓ દબાવતા જઈને વણી લેવાના છે। એકદમ હળવા હાથે આ વણવાના છે આ થેપલાને। જો આપણું થેપલું વણીને તૈયાર છે। ત્યારબાદ એક તવો લેશું, તેમાં આપણે ઘી લગાવી લેશું। પહેલું થેપલું આપણે શેકતા હોઈએ ત્યારે આપણે ઘી લગાવવું જરૂરી છે, જેથી થેપલું આપણું નીચેથી ચોંટી ના જાય। ત્યારે આપણે એને બંને સાઈડથી સારું એવું શેકી લેવાનું છે। જો આપણે નીચે ઘી લગાવ્યું હતું તેથી આપણું થેપલું નીચે ચોંટ્યું નથી। બંને સાઈડ સારું એવું ઘી સ્પ્રેડ કરી તેને શેકી લેવાનું છે। ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ જ રાખવાની છે। મેં આજે આ થેપલા જોડે ખાવા માટે સૂકી ભાજી અને રાજગરાનો શીરો પણ બનાવ્યો છે। આજે મેં ફરારી મિની થાળી બનાવી છે। જો આપણું થેપલું મસ્ત શેકાઈ ગયું છે, ત્યારબાદ આવી રીતે બધા થેપલા વણી આપણે એને શેકી લેવાના છે। ત્યારબાદ આપણે સૂકી ભાજી બનાવશું। તેના માટે મેં 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે।
તેલ ગરમ થઈ જાય ત્યારે 1 ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે. જીરુંને સારું એવું ચચળવા દેશું ને 1 ચમચી જેટલા મેં સફેદ તલ એડ કર્યા છે. તલને સારા એવા ફૂટી જવા દેશું. જો તલ સારા એવા ફૂટી ગયા છે ત્યારે મેં 5 થી 6 તીખા લીલા મરચાં એડ કર્યા છે. 7 થી 8 લીમડાના પત્તા એડ કર્યા છે. ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલી હળદર પાવડર એડ કર્યો છે અને 3 ચમચી જેટલા મેં સિંગદાણાનો ભૂક્કો એડ કર્યો છે. મેં અહીંયા સિંગદાણાને શેકીને અધકચરા ક્રશ કરી નાખ્યા હતા, તે એડ કરવાના છે. ત્યારબાદ મેં 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે. બધાને સારું એવું મિક્સ કરી નાખશું. આપણે અહીંયા સૂકી ભાજી થોડી સ્પાઇસી બનાવશું જેથી ખાવામાં એકદમ મસ્ત લાગે છે. અહીંયા સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે અને 1 ચમચી જેટલો મેં લીંબુનો રસ એડ કર્યો છે. બધાને સારી રીતે એવું મિક્સ કરી નાખશું. તમે આવી રીતે સૂકી ભાજી બનાવજો તો બધાને ખૂબ જ ભાવશે. ત્યારબાદ મેં ધાણા એડ કર્યા છે. અહીંયા તમે ધાણા વધારે પણ એડ કરી શકો છો. અહીંયા મેં 2 ચમચી જેટલા ધાણા એડ કર્યા છે. ત્યારે એની સાથે ખવાતો રાજગરાનો શીરો પણ બનાવશું, તે પણ પરફેક્ટ માપ સાથે. અહીંયા મેં અડધી વાટકી જેટલું ઘી લીધું છે. ઘીને સારું એવું ગરમ થવા દેશું. ઘી ઓગળી ગયું છે ત્યારબાદ 1 વાટકી જેટલો મેં રાજગરાનો લોટ લીધો છે. 1 વાટકી જેટલો રાજગરાનો લોટ લઈએ તો અડધી વાટકી જેટલી ઘીની જરૂર પડે છે. ત્યારે એકદમ સારો એવો મીડિયમ ગેસ ઉપર શેકવાનો છે. જ્યાં સુધી રાજગરાનો કલર ના બદલાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહેવાનું છે. આ શીરો શેકાશે એટલે તેમાં આપોઆપ તેમાંથી ઘી છૂટું પડી જશે. જો ધીમે ધીમે ઘી છૂટું પડવા માંડ્યું છે અને રાજગરાનો કલર પણ બદલાવા આવ્યો છે. હજી આપણે તો એને 1 મિનિટ સુધી શેકશું. ત્યારબાદ મેં 1 ચમચી જેટલી બદામ લીધી છે. તમે અહીંયા કાજુ બદામ જે ગમતા હોય ડ્રાયફ્રૂટ એ પણ એડ કરી શકો છો. મેં એકલી બદામ જ એડ કરી છે. જો આપણો શીરો એકદમ શેકાઈ ગયો છે, એકદમ કલર બદલાઈ ગયો છે અને એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. એટલે અહીંયા મેં એક ગ્લાસ જેટલું દૂધ અને અડધો ગ્લાસ જેટલું પાણી લીધું હતું, તે તેમાં એડ કરીશું. એટલે ટોટલ 250 ml જેટલું મેં અહીંયા દૂધ અને પાણી મિક્સ કરીને લીધું છે. દૂધ લેવાથી આપણા શીરાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે અને આપણો શીરો એકદમ દાણેદાર થાય છે. દૂધ અને પાણી પહેલા સારી રીતે એવું ગરમ કરી લેવાનું. ત્યારબાદ આપણે શીરામાં એડ કરવાનું. ત્યારબાદ આપણે આમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને સતત હલાવ્યા રાખવાનું છે. ત્યારબાદ મેં અડધી વાટકી જેટલો ગોળ એડ કર્યો છે. છે ને એકદમ સહેલું માપ. 1 વાટકી જેટલો તમે રાજગરાનો લોટ લો તો
તો અડધી વાટકી ઘી લેવાનું અને અડધી વાટકી જેટલો ગોળ લેવાનો. ગોળ સારો એવો ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવ્યા રાખશું. જો આપણા શીરામાંથી ઘી છૂટું પડી ગયું છે એટલે આપણો શીરો તૈયાર થઈ ગયો છે. જો અને તે કડાઈમાં પણ ચોટતો નથી એટલે એકદમ પરફેક્ટ શીરો તૈયાર થઈ ગયો છે. તો તમને ફરાળી મિની થાળી કેવી લાગી જરૂર કહેજો. જય શ્રી કૃષ્ણ.